જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે એકદમ અલગ જ રીતે પૌવા મેથીના વડા બનાવીશું। તો પૌવા મેથીના વડા બનાવવા માટે 1 કપ જેટલા પૌવા લીધેલા છે। આ આપણે જાડા પૌવા લીધા છે, જે આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ તે પૌવા લીધા છે। તો હવે આપણે પૌવાને ધોઈ લઈશું। તો આપણે પૌવાને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે। પૌવાને આપણે ધોઈ અને પાણી નિતારી લીધું છે। હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી રેડીને પલળવા દઈશું। તેને 5 મિનિટ સુધી આપણે પૌવાને પલળવા દેવાના છે। તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। આપણા પૌવા જોઈ શકો છો, એકદમ સરસ પલળી ગયા છે। જે પાણી હતું તે પાણી બધું પૌવાએ શોષી લીધું છે અને પૌવા એકદમ પલળી ગયા છે। હવે આપણે આ પૌવાને બાઉલમાં લઈ લઈશું। હવે આપણે આ પૌવાને મસળી લઈશું બરાબર। આપણે લોટ મસળીએ તેવી રીતના પૌવાને મસળી લેવાના છે। તો પૌવા આપણા મસાઈ ગયા છે। તો હવે આપણે આ મેથીના પાન સમારી અને ધોઈ લીધેલા છે। 1 વાટકી જેટલા લીધા છે મેથીના પાન। મેથીના પાન આપણે લઈ લઈશું। આ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તે લઈ લઈશું। આ લીલા મરચાં અને આદું લીધેલા છે વાટેલા, તે પણ લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર લઈશું। અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈશું। ચપટી એવી હિંગ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે બાઇન્ડિંગ માટે આ ચણાનો લોટ લીધેલો છે। 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તે લઈને આપણે બરાબર મિક્સ કરીને મસળી લેવાનું છે લોટને। એકદમ આપણે લોટ મસળતા હોઈએ તેવી રીતના મસળી લેવાનું છે। તો જોઈ શકો છો, આપણે એકદમ સરસ એવો લોટ જેવું મસળીને તૈયાર કરી લીધું છે મિશ્રણ। તો હવે આપણે તેલવાળો હાથ કરીને લોટને બરાબર મસળી લઈશું। હવે આપણે વડા બનાવી લઈશું। બંને હાથમાં થોડું તેલ લગાવી દઈશું। મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું। આવી રીતના આપણે પહેલાં તો ગોળ બનાવી લઈશું, પછી આવી રીતના ચપટું કરી લઈશું। તમારે જેવા શેપના વડા બનાવવા હોય તેવા તમે બનાવી શકો છો। તો જોઈ શકો છો, આપણે સરસ એવું વડું બનાવી લીધું છે। બહુ જાડું પણ નથી અને બહુ પતલું પણ નથી, એવું આપણે વડું બનાવી લીધું છે। તો આવી રીતના આપણે બીજું વડું પણ બનાવી લઈશું। આવી રીતના ગોળ થોડી ફાટે તો આવી રીતના ફેરવીને આંગળીની મદદથી આપણે ગોળ કરી લઈશું। જોઈ શકો છો, બીજું વડું પણ આપણે બનાવી લીધું છે। આવી રીતના આપણે બધા વડા બનાવી લઈશું। તો જોઈ શકો છો, આપણે બધા વડા બનાવી લીધા છે। હવે આ વડાને આપણે તળી લઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેલમાં વડાને મૂકી દઈશું। આપણે વડાને હમણાં બિલકુલ હલાવવાના નથી, થોડી વાર તેને થવા દેવાના છે, પછી આપણે તેને હલાવીશું। તો જોઈ લઈએ, આપણે આપણા વડાને આપણે ફેરવી લઈશું।
ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ફેરવી લઈશું આપણે વડાને. તો જોઈ શકો છો એક બાજુ સરસ એવો કલર આવી ગયો છે. હજી આપણે તેને થોડી વાર માટે થવા દઈશું, એટલે આપણા વડા અંદરથી પણ એકદમ તળાઈ જાય. તવામાં ઉતાવળ કરીશું તો આપણા વડા અંદરથી કાચા રહી જશે. એટલે 4 થી 5 મિનિટ લાગે છે આ વડા તળાવવામાં. વચ્ચે વચ્ચે આપણે આવી રીતના ફેરવતા જઈશું. જોઈ લઈએ આપણે વડાને. તો જોઈ શકો છો તમે, સરસ એવા આપણા વડા તળાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે આ વડાને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો, અવાજ ઉપરથી ખબર પડે છે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. હવે આવી રીતના આપણે બીજા વડાને પણ તળી લઈશું. તો જોઈ લઈએ, આપણે બીજી વારના વડા પણ સરસ એવા તળાઈ ગયા છે. જોઈ શકો છો તમે, કેટલો સરસ કલર આવ્યો છે અને ક્રિસ્પી થઈ ગયા છે. આવી રીતના આપણે બધા વડા તળી લઈશું. તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે, કેટલા સરસ વડા બન્યા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા વડા બન્યા છે અને અંદર જરા પણ તેલ નથી ભરાયું. તો તૈયાર છે આપણા પૌવા મેથીના વડા. તમે જોઈ શકો છો કેટલા સરસ વડા બન્યા છે. તો તમે પણ આવા વડા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ વડાની રેસીપી તમને કેવી લાગી.